સુરતમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી રહી છે। તેમની ડોલીના કરડવા રોડ પર ટેન્કર ખાડામાં ફસાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરત મહાનગરપાલિકા રસ્તાઓની ગુણવત્તા સામે ફરી સવાલ ઉભા થયા હોય તેમની ડોલી વિસ્તારમાં કરડવા રોડ પર G9 પાસે આવેલી સવારે રસ્તો અચાનક બેસી જતા ભૂવો પડી ગયો હતો। તે દરમિયાન પસાર થઈ રહેલું ટેન્કરનો આગળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો હતો। ઘટનાને કારણે લાંબા સમયે ટ્રાફિક પ્રભાવિત રહ્યો છે અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી। અંદાજે 15 થી 20 ફૂટ જેટલા રસ્તો ઘસી પડતા સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે છેલ્લા 3 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવતા રસ્તાઓની गुणवत्ता અને કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે। 3 महीने पहले यहाँ पे एक ड्रेनेज विभाग द्वारा ड्रेनेज लाइन का यहाँ पे पाइपलाइन डाला गया था और शायद वाटरिंग नहीं करने की वजह से पहली बरसात में ये रोड दब गया है। मेरे ज्ञान में आया है तुरंत और मैं तुरंत अभी कमिश्नर जी को जानकारी दी कैसा हो रहा है। जो भी कॉन्ट्रैक्टर था उस पर कड़क से कड़क कार्रवाई की जाए। सिस्टम एक है कि पहले ड्रेनेज लाइन डालें, फिर वाटरिंग करें, फिर उसके ऊपर रोड बनाएं। सिस्टम होना चाहिए, बट लगभग यहाँ पे अधिकारियों की बेदरकारी और देख रेख नहीं होने के कारण कहीं यहाँ पे ऐसा प्रॉब्लम आई है जिसपे हम लोग ने गंभीर नोंद ली है। जनता ने जब यहाँ सवाल उठाया तो उनका कहना है कि जो कर्मचारी हैं, जो भी अधिकारी है, इसमें कहीं ना कहीं भ्रष्टाचार की आ रही है। आपको क्या लगता है इसमें? क्योंकि 3 ही महीने पहले बना था 100% इसमें भ्रष्टाचार की बात नहीं कर सकते क्योंकि वाटरिंग नहीं किया है। भ्रष्टाचार हम बोल सकते हैं, वाटरिंग करना जरूरी है। कोई भी, मैं ड्रेनेज विभाग का ऑलरेडी पहले चेयरमैन रह चुका हूँ और मेरे को पता है कि कोई भी पाइपलाइन डालने के बाद उसकी संपूर्ण रीत से उसकी वाटरिंग होना चाहिए। वाटरिंग होने के बाद ही आप वहाँ रोड बनाएंगे तभी वो सक्सेस होगा। वाटरिंग नहीं करेंगे तो इस प्रकार से घटना बन रही है वो हो सकती है। तो अभी ये घटना दिख रही है जो आपको, वाटरिंग नहीं होने के कारण हुई है और इस पर संपूर्ण से कार्रवाई की जाएगी। आपको क्या लगता है कि इस पर कार्रवाई होनी चाहिए? जो भी इसमें 100% होगी। इसमें तो अधिकारी हो या कॉन्ट्रैक्टर हो, कोई भी बात हो उसके लिए हम एक्शन लेने को पूरा तैयार है। इसमें कोई चीज बख्शा नहीं जाएगा। जी, मारू नाम पृथ्वीराज राजपूत है। आ डिंडोली G9 पासे તમે અમારો સુરત મહાનગરપાલિકાનો વિકાસ જોઈ શકો છો। એક તો વરસાદ લેટ આવ્યો છે અને આજે ત્રીજો દિવસ છે અને ઠેર ઠેર ઠેકાણે આવા ખાડા, ટેન્કરો, બસ બધી જ રીતે ફસાય છે। હું તો કહું આ લોકોને પેટ આપેલું છે કે કૂવો છે? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર। આ લોકોનું ખાવાનું ખબર નહીં કેટલું મોટું ભગવાને આ લોકોને પેટ આપેલું છે। અહીંયા પાછળ તમે એક બેસ્તાન સાઈડ પર એક ઓક્સિજન પાર્ક બી બનાવવામાં આવ્યું છે, એનામાં બી કન્સ્ટ્રક્શન થી લઈને બધી રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ખબર નહીં આ દેશનું શું થશે। આ તો તમને દેખાય જ છે ને વિકાસ ને। કાલે એક નામ પર આપણા જે મેયર છે એમને એવું કીધું કે કોન્ટ્રાક્ટરોને દંડ કરવામાં આવશે। અરે પણ પહેલાથી જ કોન્ટ્રાક્ટરોને તમે તાકીદ કરો કે આવી રીતે ખાડા થાય ને તો તમને લાઈફ ટાઈમ માટે સસ્પેન્ડ કરશે। પણ બધા જ મેળા પીપળા થયેલા છે, બધા જ ભાગીદાર છે। ચોર ને ભાઈ ચોર।